નમસ્કાર મિત્રો, 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક આતંકવાદી હુમલો થયો હતો, જેમાં લગભગ 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલાના 15મા દિવસે ભારતે પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નાશ કર્યા હતા અને પછી બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. લગભગ 3 દિવસ સુધી ચાલેલા આ યુદ્ધનો 10 મેના રોજ યુદ્ધ વિરામ સાથે પૂર્ણ વિરામ થઈ ગયો. પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સે ઘણા બોલિવૂડ સુપરસ્ટારની મૌનની પણ નોંધ લીધી. સલમાન ખાન પણ તેમાંથી એક છે. સલમાન ખાન એ આતંકવાદી હુમલા પર પ્રતિક્રિયા આપી પણ ઓપરેશન સિંદૂર પર મૌન રહ્યો. તેણે 3 દિવસથી એક પણ પોસ્ટ નહોતી કરી. આવી સ્થિતિમાં સલમાન ખાન ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામની જાહેરાત બાદ પોસ્ટ કરતાની સાથે જ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો. 10 મેના રોજ સાંજે 5 વાગ્યે યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી હતી અને સલમાન ખાને રાત્રે 9 વાગ્યે પોતાના એક્સ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી હતી અને કહ્યું હતું કે યુદ્ધ વિરામ માટે ભગવાનનો આભાર. આ પોસ્ટ કરતાં જ સોશિયલ મીડિયા પર લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો. લોકો કહી રહ્યા છે કે તેણે ઓપરેશન સિંદૂરના સમર્થનમાં પોસ્ટ કેમ ન કરી અને હવે તે યુદ્ધ વિરામ પર પ્રતિક્રિયા કેમ આપી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વિવાદ વધ્યા પછી તરત જ સલમાન ખાને તે પોસ્ટ હટાવી દીધી. આનાથી પણ લોકોમાં ગુસ્સો ફેલાઈ રહ્યો છે. સલમાન ખાન ઉપરાંત શાહરૂખ ખાન અને આમિર ખાનના મૌનથી લોકોને આશ્ચર્ય થયું છે. તો હાલ માટે અત્યારે આટલું જ. મળીશું નવી અપડેટને નવા સમાચાર સાથે. અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી જ તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે.